અમારું બાલાપર ગામ છે, અમે 10 જણ આવ્યા, અમારા ગામમાં ક્યાંય થાંભલો નથી આવતો, પણ છતાંય આપણને એમ થાય કે આપણે ખેડૂતના દીકરા છે અને આપણે ખેડૂતની વેદના કે કાંઈ ખેડૂતની વાત હોય તો આપણે સહકાર આપવો, આપણે દરેકની જવાબદારી આવે. નકર અમારે બાલાપર ને ખીજડીયા આપણે જો કે બાલાપર ખીજડીયા 50 વર્ષ નાતો છે, એટલે એ નાતે આવવું પડે અને કાલે અમારે કંઈક તકલીફ હોય તમારે આવવું પડે. એટલે ખેડૂત સંગઠિત થાય તો જ કોઈ પણ તાકાત અમે લડી શકશું. આ કંપની વાળા અને સરકાર બે એક છે, એમાં કોઈ કોઈનું હાલશે નહીં. તમે તો 25,000 ને 50,000 ની વાત કરતા હતા ને હમણાં કે એમણે એટલા દીધા. 15 વર્ષ પહેલા ખાલી સરકારે જે કંપની વાળા નુકસાન જ ખેડૂતને આપી છે ને થાંભલા નાખી દીધા છે. તમને 25,000 તો દીધા, તેથી જાગૃતતા નહોતી, સંગઠન નહોતું. પણ જેતપુરની ધરાની જે તાસીર છે, એ જેતપુરની અંદર હું 4 વાર ગયો છું, અલ્પાબેનની સાથે હોય, આ બેને વારંવાર. હવે એક સીધી વાત પેલા બેનને ઉપર કહી દઉં કે આપણે અસંખ્ય મીડિયા વાળા છે, એનું જેમ નામ ન પૂછો એટલી જાહેરાતો બધું આવે છે. હવે આ બેન કાજલબેન ની આપણે સંપલ વગેરે બિચારી તડકાની ખેડૂત, એ ખેડૂતની દીકરી છે, એટલે એને વેદના છે અને સત્યની રાહે હાલે છે અને ખેડૂતની વાતને વાસા આપે છે. બધાય મીડિયા વાળા ખાલી 30 દિવસ સત્ય બતાવે અને નરેન્દ્રભાઈ મોદીના 2014 પહેલાના વિડિયા બતાવે ને તો બધો પ્રશ્ન આમનો સોલ્વ થઈ જાય એમ છે. 2014 પહેલા જે બોલતા હતા એ મીડિયા વાળા બતાવે ખાલી, અને 30 દિવસ જ્યાં બેન કામ કરે એવી રીતે કામ કરે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એમ છે. બાકી કોઈ બીજું એથી વિશેષ કાંઈ છે નહીં. આ બધાયની મિલી ભગત છે અને બધાયને ખેડૂનું ખાવું છે. આજથી 10 વર્ષ પહેલા આપણે 700-800 રૂપિયામાં ખાતરની થેલી લેતા હતા, આજે એના 2200 રૂપિયા દઈશી. અને આજથી 8-10 વર્ષ પહેલા દાદાએ કીધું 400-500 ના ઘઉં વેચતા હતા, આજે 400-500 માં આપણે વેચી છીએ. મગફળી, કપાસ, કોઈ પણ આપણે ખેડૂતના દીકરા છે, આપણને કોઈ અદાણી કે અંબાણીની આપણને આવક નથી. આપણે સવાર ઉઠીને બધાને વાડીએ જવાનું છે અને બધાને મહેનત કરીને ખાવાનું છે. હવે આપણને 2,000 હપ્તા નાખે. આપણે બધા ખેડૂતના દીકરા છે, મહિન્દ્રા હોય, મેસી હોય, ફાર્મટેક હોય, સ્વરાજ હોય, સવારે સેલ મારો, હાઈન લગન આખો 3,3500 નું ડીઝલ ખાય. 3,3500 નું ડીઝલ ખાય તો 50% ઉપર સરકારનો ટેક્સ છે. તો 2,000 રૂપિયા ખેડૂતનો દીકરો સવારે સેલ માં તો હાઈન પાછા પસાડી દે અને આપણને 2,000 રૂપિયા દે, અને એ દર 4 મહિને હપ્તો નાખે 2,000. આપણે ભિખારી છે, 2,000 નો હપ્તો નાખે, એ ક્યારે 6,000 નો નાખે, કારણ કે આપણી માનસિકતા એવી ગુલામની કરી દીધી ને આપણે લાલચે બેઠા હોય. 6,000 એક કારે નાખે તો એક ફેરામ તમને ભૂલાઈ જાય. આ દર 4 મહિને દે ને તો તમને સરકાર યાદ રહે. અને આત્મનિર્ભર ની વાતો કરે આપણી રે. આપણે ખેડૂતના દીકરાઓને આત્મનિર્ભર ઠેલીઓની અંદર મોટા મોટા સાહેબનો ફોટો ને આત્મનિર્ભર બનો એવું લખાઈને આવે ખાતરની ઠેલીઓની અંદર. હવે એનો બાપ એને ખબર ન હોય, અમે સાર દુકાળ થયા હોય તો 5મા વર્ષે દંતાર લઈને જેઠ મહિને પાસા ઉભા હોય. તમારે અમને આત્મનિર્ભર બનાવવો પડે. અમારી પાસે કાંઈ ન હોય ને તો અમે ભાઈઓના ઘરેણા ભંગવીને બિયારણ લઈને ઉભા રહી છીએ, અને એ આપણને આત્મનિર્ભર ની વાતો કરે. એક બીજું આપણામાં તકલીફ શું છે ખબર છે? એક બીજી તકલીફ શું છે, એ ભાઈની વાત મને ગરમી. આપણામાં એકતા નથી ને નથી. આપણામાં ઈર્ષા છે, આ સ્વીકારી લેજો. એકબીજા પ્રત્યેની ઈર્ષા છે. મેં કપાસ વાવ્યું હોય ને ભાઈએ મગફળી વાવી હોય તો મારે કપાસનો ભાવ સારો હોય ને ભાઈને મગફળીનો ન હોય તો અંદરથી રાજી થતો. મારે ક્યાં માંડવી છે? મારે તો કપાસનો ભાવ સારો છે ને, પણ કાલ તું માંડવી નહીં ભાઈ. એટલે દરેક ખેડૂતોએ ખૂબ જાગૃત થવાની જરૂર છે. અને સંગઠિત જ્યાં સુધી નહીં હોય ને ત્યાં સુધી આપણામાં કોઈ પણ, એક તો આપણને કોઈ આ રાજકારણીઓ સંગઠિત થવા દેતા જ નથી. આ રાજકારણીઓની મોટા મોટી ચાલ છે, મામાનો લડતો હોય, માસીનો લડતો હોય, કાકાનો, કુટુંબનો, ભાજપ, કોંગ્રેસ, જે બધા લડતા હોય. આપણે સંગઠિત કોઈ દી થતા નથી. આ અત્યારે થાંભલાનો પ્રશ્ન છે ને, થાંભલાનો પ્રશ્ન આપણો મેન થાંભલાનો પ્રશ્ન મોટો છે અને અસંખ્ય લાઈનો નીકળે છે. તો આપણા રાજકારણીઓને આપણે જ મત આપ્યા છે ને, એ કોઈ કઈ પાકિસ્તાન વાળા મત આપીને તો નથી એને કઈ છૂટાવ્યા. પછી અમારું જામકરોણા હોય તો ભલે, તમારું કાલાવડ હોય તો ભલે, કે કોઈ પણ 182 ધારાસભ્ય બેઠા છે. હાલો વિરોધ પક્ષ વાળાનું કોઈ હાલે એમ નથી, હું તમે બધે જાણી છે. પણ એ બધા એમાંથી 120 તો કાયદેસર સીધી લીટીના ખેડૂતના દીકરા છે ને ખેતીના વારસદાર છે. પણ એક ભરનો ફાડ્યો કોઈ ખેડૂતની પડખે ઉભો નથી. આપણા મતથી છૂટાયેલા છે, આપણે જેને ધારાસભ્ય બનાવ્યા છે, આપણે સાંસદ બનાવ્યા છે. આ સરકાર ભાજપ ઊભી આખી કરી હોય ને તો આપણે ખેડૂતના દીકરાએ કરી છે. તો એ જ સરકાર આજે આપણે ખેડૂતની માથે હાવી થઈને બેઠી છે. આ બધા આપણે સ્વીકારી છે. નકર કંપની વાળાની એવી તાકાત છે કે કોઈ ખેડૂતના દીકરાને કોઈ આંગળી સીંધી હગે કે બેનો ઉપર લાઠીચાર્જ કરી હગે? અંગ્રેજો આવ્યા હતા, અંગ્રેજો ત્યાંથી કઈ સૈનિકો લઈને નહોતા આવ્યા. અહીંયા આપણા સૈનિક, આપણી પ્રજા
અત્યાચાર એ આપણી પ્રજા ઉપર, આપણા સૈનિક. આજે પોલીસ તંત્ર એ જ થઈ ગયું છે, ભાડે પોલીસ તંત્ર રાખ્યું છે. અને એનું પોલીસ તંત્ર એ ખેડૂના દીકરા જ છે. પોલીસ તંત્ર છે એ કઈ એમાંથી 80% ખેડૂના દીકરા જ હોય, સીધી વાત છે. એનું પોલીસ તંત્ર આપણી માતાઓ બહેનો ઉપર એ લાઠીચાર્જ કરે, ભાઈઓ ઉપર એ લાઠીચાર્જ કરે. અને આપણા રાજનેતા જેને આપણે મત દઈને મોટા કર્યા છે, એક પણ ભણનો ફાડ્યો ખેડૂનો ખ બોલવા આવે નહીં. અને સતાય કાલે હવાર પાસે અહીંયા રાજકારણી આવશે, તમે પાસે તાલીઓ વગાડશો. એની આ કરવું સત્ય સ્વીકારી લેજો. અને 200 ભજીયા અને 2 મોનથાના ઢેફલા મારશે ને, એટલે પાછા આના ધબા મારશે. આમાં જાગૃતતા લેવાની જરૂર છે. અને ખેડૂત સંગઠિત થાય તો જ આપણો ઉદ્ધાર થાય. બાકી 400 ના ઘઉં વેચવા પડશે, 500 ના વેચવા પડશે, અને તમને કોઈ ભાવે પૂછવા નહીં આવે. ગમે ત્યાં ખેતરમાં લાઈન ઊભી કરશે. આજે જેતપરના લડ્યા, જંત્રીના 3 ગણા 4 ગણા ભાઈ પૈસા આપતા હતા ને, જેતપર વાળા લડાઈ લડ્યા તો મૂળ કિંમતના ડબલ તો સરકાર આવી ગઈ ને. એ લડ્યા એટલે આવી ને. માનો કે જેતપર વાળા કઈ લડ્યા જ નહોતા, કઈ લડવાનું આ કઈ હતું જ નહીં, સંગઠિત થયા જ ન હોત તો જંત્રીના 4 ગણા પૈસા આપીને તમે કેમ 25,000 દઈને છૂટી જાત. આ ખેડૂત સંગઠિત થયા, ત્યાં લડાઈ લડ્યા એટલે એમાંથી ડબલ તો આવ્યા. આપણી માગણી 4 ગણી છે ને ભાઈ, 4 ગણી અથવા કઈક ભાડાની માગણી છે 4 ગણા. હવે 4 ગણા માનો કઈ ખીજડીની જમીનના 15 લાખ હાલતા હોય તો 60 લાખ રૂપિયા આપણે આપણી ગણિત કરીશી કે 60 લાખ રૂપિયા આપણને આપે તો 4 ગણા થયા. 25 વર્ષ પછી પાછું હજી ભાઈ કેમ 25 વર્ષ પછી હું માનો કઈ થાંભલો ખીલો ખોડીને વહી ગયા. 25 વર્ષ નો હોય, 25 વર્ષ પછી કાંઈ એનો નવેસરથી પૈસા આપવા પડે જે તે ટાઈમે હોય, અને કાંઈ એને ઉખેડીને લઈ જવું પડે. એટલે જેતપરના જે લોકો લડાઈ લડે છે ને, એ લડાઈ તો આપણી તાસી રહી નથી ને આપણે લડી હગીએ એમ નથી. હું 4 વાર ગયો હું ત્યાં. એનું રસોડાનું તમે કામ જુઓ, એનું જે અને રસોડામાં હું તો જોયું, રહોડામાં જઈને જોયો, બાયું ન્યાની રાંધે છે, કોઈ કેટરસ વાળા નથી દીધું. જાત મહેનતે જેતપર ગામની બાયું ત્યાં રસોઈમાં થઈ પૂરી શાક લાડવા જે કઈ બનાવવાનું હોય બનાવે. અને એક માળ ઉપરનો મોટી રામવાડી છે, ત્યાં એમાં રેવા બેહવાનું, કોઈ રાતે ગયા હોય, કોઈ વેલા મળતે તો કોઈ ખેડૂત રહેવું હોય, ઈ સગવડ. અને ઈ ખર્ચો કેટલો થતો હોય છે એ બધું તમે એની સિસ્ટમ જુઓ ને તો આપણે કરી શકીએ એમને. પણ આપણે કાંઈ ન કરી શકીએ કાંઈ નહીં, ગાડીને ખેંચી નહીં તો કાંઈ નહીં, પણ ધક્કો જ મારી શકીએ ને. તો આપણે ધક્કો મારવા જઈ શકીએ કે ન જઈ શકીએ? આપણે ખેડૂતના દીકરા. અમે બાલાપર ત્યાં શું કામ આવ્યા? અમે 10 જણા આવ્યા છીએ અહીંયા. અમારે તે કોઈને કઈ કહેવાય કે બાલાપર અમારે, પણ આપણે ખેડૂતના દીકરા છે, ખેડૂતના નાતે કાલે અમારી જરૂર પડશે. આજ તમારે પડી એમ કાલે અમારી પડે, કાંઈ તો કાંઈ સરકાર છે. આમ જામ નાખે જામનગર થી પોરબંદર લગાડ પવન સકા ત્યાંથી પાછા બંને આમ લાઈનો લાંબીઓ કરવા. આને ગમે ત્યાં કંપનીને કમાવા છે, એ તો ગમે ત્યાં ધંધો કરવો છે ને, ગમે ખેડૂતના ભોગે. અને 80 કરોડ જનતાને મફત ખાવાનું દે છે. એ હું સરકારમાં બેઠેલા કોઈ મૂલે જાય છે? ખેડૂત પાસેથી મફત લેવું છે અને મફત દેવું માથે હાથ રાખે છે કે અમે તમને મફત આપીશી. 80 કરોડ જનતા 80 કરોડ જનતા મફત ખાતી કરી કે ને? હું આ ખેડૂતમાં ભારત દેશના કોઈ માણસો કામ નથી કરતા તેને મફત ખાવા દેવું પડે? આ ભ્રષ્ટ રાજકારણીઓએ ભ્રષ્ટાચાર કરી અંગ્રેજોને પણ શરમાવે ને એટલો ભ્રષ્ટાચાર કર્યો. હવે આપણે બધા સુરત જતા આવીશું. ભરૂચ ગોલ્ડન બ્રિજ બાંધેલો છે, અંગ્રેજોએ બાંધેલો છે, અને તાપીમાંથી બાંધેલો છે, રેલવેનો 2 બ્રિજ. આજે આશરે 200 વર્ષ થયા છે. આજે તમે જોજો ને હું જોઈશ, એમાં એક રિવેટને કાટ નથી લાગ્યો, એક રિવેટને એમાં કાટ નથી લાગ્યો. 200 વર્ષ આશરે થયા છે. આપણા એને ખબર હતા ભાડાનું મકાન છે, આજને કાલે મૂકીને જવાનું છે. એ તો અંગ્રેજોને ખ્યાલ જ હતો ને કે આપણું બાપ દાદાનું જ નથી, કે આજને તો કાલે આને મૂકીને જવાનું. છતાંય એ લોકોએ ભલે અંગ્રેજો આપણી માથે અત્યાચાર કરતા, અન્યાય કરતા, બધું સાચું, પણ એને કામમાં બાંધી સોડ નથી કરી. નકરી અડીખામાં જ ઉભો ન હોય ને 200 વર્ષે. આપણા નેતા, આપણા દેશના, આપણા કોન્ટ્રાક્ટરો, આપણા દેશના બધું આપણું. અને 20 વર્ષ પ્લોટનું ઓલા પુલનું આ બાજુ ઓપનિંગ થયું તો સામે પાછું ઉથાપન થયું હોય. 25 વર્ષ કોઈ પુલ હાલતા નથી, ધબ દે કેનાયલું તૂટે કે ઉંદેડા ખાઈ જઈશ. ઉંદેડા એનો બાપ કેનાયલું તૂટે? આપણે આ પેપરમાં ટીવી બધી જોઈ છે ને, ઉંદેડાને બાને ચડાવે. એમ નહીં કે અમે ભ્રષ્ટાચાર કરીને ખાઈ ગયા છે એમ. અને સીધી વાત છે, હું દર ફેરે કહું છું, જેને બીડીના વેત નહોતા એની પાસે બંગલા ક્યાંથી બંધાઈ ગયા? સકડા રિક્ષા નહોતા એની પાસે ફોર્ચ્યુનર જેવી ગાડીઓના કાફલા ક્યાંથી થઈ ગયા? જમીનોના સાહ નહોતા એને હજારો વીઘા જમીન રાજકારણીઓને ક્યાંથી થઈ ગઈ? એ ક્યાંય કામે તો જાતા નથી, એની પાસે કોઈ એવા ઉદ્યોગ નથી. એ તમારી નજરમાં એવા રાજકારણી મારા નજરમાં છે. એટલે પેલામાં પેલું કાંઈ આપણે વિશેષ કરવાનું નથી. આપણે સંગઠિત થઈશું ને તો ગમે એને જવાબ. જે મેં કીધું એમ, જંત્રીના 4 ગણામાંથી મૂળ કિંમતના ડબલ તો આવી ગયા. આ સંગઠનનું કારણ છે ને. જો કોઈ સંગઠનનું નામે ન લીધું, કોઈ એમનો હાલવા દીધો, તમે હાલવા દીધું એમ, તો એ જંત્રીના 4 ગણા આવી સુકવતા હોત અને આવું લોલે લોલ આયકા રાખત.
હવે તો માર્કેટ વેલ્યુ થઈ ને, હવે ત્યાં સંગઠન થયું એટલે થયું ને. 35 રૂપિયા હતા અમારે. હા પણ એમ નહીં, અટ્ટા લગન તો ઈ જ રોડ ઉતા, પણ સંગઠન થયું એટલે મૂળ રકમ થી ડબલ આવ્યા ને, અને માગણી આપણી 4 ગણી છે, એટલે 4 ગણીએ દેવી પડશે. જો આનું આ સંગઠન મજબૂત નું ગામડે ગામ થી, અને હું તો એમ કહું જેતપર ને ક્યાં સેટું છે અહીંયા. હું 200 કિલોમીટર મારા બાલા પરથી જતો, હું 4 વાર ગયો. કહેવાનો મતલબ મારો શું છે કે ખેડૂતના દીકરાએ દરેકે મારું છે એવું સમજીને કરવું પડશે. પછી ભાઈનું હોય બાજુ ખેતર અંદરથી રાજી થાવ, ઈર્ષા નથી કરવાની જરૂર. હરીફાઈ કરે ખેડૂત. તમારે 50 મણ કપાસ થયો હોય તો મારે 60 મણ કરવાની મહેનત કરાય, પણ તમારા 50 મણની મારે ઈર્ષા ન કરાય. હું આટલું ખાલી આમ મગજમાં બેસી જાય ને, ઈર્ષા કોઈની કરવાની નથી. સારું થયું તો એવી કોશિશ કરે, આપણે એના જેવું કરી શકીએ એવી મહેનત કરાય, પણ આપણામાં ઈર્ષા ભાવ છે અને રાજકારણીઓ આપણા ફાટા પાડે છે, કારણ કે એનો ધંધો છે. એ ફાટા પાડે તો જ રાજકારણ કરી શકે. અને મેં કીધું એમ 200 ભજીયા અને 2 મોનથારના ઢેફલા તાવડા ચાલુ કરશે ને આના ખેડૂત આપણે બધું ભૂલી જાવ. અમારો ફલાણો ભાઈ મારો હગો થાય, ફલાણો મારો સમાજ નો હોય, ફલાણો મારો ધર્મ નો છે, બધું ભૂલી જાવ, પાછા ધબ્બા મારશું. આની આ પરિસ્થિતિ. હું એમ કઉ છું ખેડૂતના દીકરાને કોઈ પક્ષની કંઠી શા માટે બાંધવી જોઈએ? કોઈ પક્ષની કંઠી આપણે શા માટે બાંધવી જોઈએ? આપણે કોઈ માસીન દીકરા નથી, અને માસીન દીકરો હોય તો વ્યવહારે હોય. એ આપણને લગ્નમાં કહેતા, આપણે લગ્નમાં કહેવાનો છે, સીધી વાત છે. પણ કંઠી શા માટે બાંધવી જોઈએ કે અમે ભાજપમાં જ દઈ, અમે કોંગ્રેસમાં દઈ? આને 5 વર્ષે છે ને દર ફેરવી દેવાના હોય, એટલે ફરીવાર એને ધ્યાન આવીએ. મને સાંભળે છે આજે 14 વર્ષ પહેલા 1400 રૂપિયા કપાસ વેચાતો. હા તો આજે શું ભાવ છે? આજે 1200. હા, ખાતરના થેલીનો ભાવ 2200 રૂપિયા. બધાને બધી ખબર પડે છે, બધી ખબર પડે છે. હવે કપાસમાં જોયું, કપાસની વાત કરી યાદ આવ્યું, આ વર્ષે કપાસના ભાવ 2000 મળે એવી પરિસ્થિતિ હતી, પણ આયાત ડ્યુટી 11% હતી, નાબૂદ કરી. અમેરિકાનો કપાસ આવ્યો, આપણો કપાસ 1500 ઉપર ન ગયો, અને આકસ્મિક યુદ્ધ થયું અને આવવાનું બંધ થયું, તો અત્યારે કપાસ 1800-1900 વયો ગયો. હવે ખેડૂત પાસે થોડો હોય, ખેડૂત પાસે થોડો હોય. અને મગફળીમાં એવું કર્યું, મગફળી આપણી ગયા વર્ષે તૈયાર થઈ, આપણે અતિવૃષ્ટિમાં ખૂબ સામનો કર્યો, રાતે ઠેસર રાખ્યા, હલર રાખ્યા, અને મહેનત કરીને આપણે મગફળી માર્કેટમાં લઈ ગયા, અને મગફળીનું ઉત્પાદન ખૂબ મોટું હતું. એટલે આપણે હવને બીક હતી કે સારું ભાવ ઓણ રહે નહીં. 900,000 800 900,000 માં આપણી મગફળી 80% ખેડૂએ માર્કેટિંગ યાર્ડમાં વેચી, અને પછી આપણે રાખી કેટલી કે 200 મણ લેખે આ લોકો લે, તો એમાં 125 મણ 100 મણ 25 મણ લીધી. અને પછી ઓલી મગફળી વેપારીના ગોડાઉનમાં વહી ગઈ, આ જેટલી રાખી તેટલી સરકારના ગોડાઉનમાં વહી ગઈ. પછી એવું શું થયું, 1700-1800 રૂપિયા મગફળીના થઈ ગયા 1.5 મહિનામાં. 1.5 જ મહિનાના અંતરમાં આપણી 800 રૂપિયાની મગફળી માર્કેટમાં 1800 માં જતી હતી. બિયારણ લેવું તું ખેડૂતને બધાને, એટલે એમ નહીં, પછી માર્કેટમાં 1700-1800 વેચાવા માંડી હતી, માર્કેટમાં વેચાવા માંડી. સમજી ગયા તમે? પણ હવે કરો હું આયાતની કે નિકાસની, તો મારા તમારા હાથમાં જ નથી, એ તો સરકારના હાથમાં. પણ સરકારને ખેડૂતને કમાવા દેવા નથી, ખેડૂતના ભોગે વેપારીઓને કમાવવા છે, મિલરોને કમાવા છે, અને સરકારને પોતાને કમાવું છે. હવે એક બહુ વાત સમજા જેવી કરું, આપણી બાજુમાં ગોંડલ છે, કાલાવડ છે, અસંખ્ય મિલ છે, અને એના બધાના વેરહાઉસમાં અસંખ્ય ગુણિયું મગફળી પડ્યું છે વર્ષો વર્ષ. ક્યારેય તમે સાંભળ્યું મગફળીનું ગોડાઉન હેરગું એવું? એનું કોઈ સાંભળ્યું? અને સરકારે આપણી ખરીદેલી મગફળી 1 વર્ષ એવું નથી જાતું કે ગોડાઉન નો હરગે. હમણાં મોરબી હેરગું ને રફાડીયા જ હેરગું મોરબીનું જ. આ એક વાત સમજાય, અને પાછા કરોડોનો આંકડો બતાવે. હવે હું એ આપણે હરગેલી જોખવા જ આવી કે કેટલી હતી, તમે કેટલી વેસી નાખી છે આમાંથી, એને ખાલી આંકડો બતાવવાનો, એટલી આંકડે હરગી કરોડોની. એટલે આ બધા માત્ર ને માત્ર આવું કરવા ને ભાવાંતર નથી કરતા, આ ભ્રષ્ટાચાર કરવા માટે. નકર ખેડૂતને ડાયરેક્ટ માનો કે તમારે 500 મણ મગફળી 200 રૂપિયા લેખે નો માર્કેટિંગ યાર્ડના બિલ પ્રમાણે આપી દે, હાલો ભાઈ 200 નામ ચડાવી દો. આ ખર્ચો નો થાય. 1 મણ મગફળી 700-800 નો ખર્ચો ચડાવે છે, આપણને 1400-1500 થી 700 ચડાવે છે. એ 700 આપણને ખાલી દઈ દઈએ ને તોય આપણને સંતોષ છે. આપણે 1000 માં વેચીએ તો આપણે 1700 ગણી લેવાના, અને ક્યાંય હેરમાં ઉભું રહેવાનું નહીં, ક્યાંય આપણે લાસારી કરવાની નહીં, ભાઈ સાહેબ બાપુ કરવાનું નહીં. આ તો આપણે ભિખારી હોય ને ઓનલાઈનમાં હેરમાં ઉભું રહેવાનું, વળી પાછું વારો આવે ન્યાયમાં ઉભું રહેવાનું, વળી પૈસા આવે ન્યાયમાં ઉભું રહેવાનું, અને ભાઈ સાહેબ વળી એમાં કઈક થોડા 2% નબળી હોય, ભાઈ સાહેબ લઈ લેને હાલે 500 રૂપિયા. શું કરવાનું? હવે ભરીને ગયા હોય અહીંથી, વાહનનું ભાડું સડ્યું હોય, અને એને ખાલી એટલું કહેવાનું નહીં હાલે, એટલે આપણે શું કરવાનું? વળી ભાઈ એમાં કોઈક જાણીતા ને ગોતી, ભાઈ કરીને મારું કઈ ગોઠવીને. આ પરિસ્થિતિ આપણે ખેડૂતને હાવ લાસાર કરી દીધા છે. નગર આપણને જગતનો તાત કીધો છે, વિષ્ણુનો અવતાર કીધો છે, પણ અત્યારે કાંઈ છે નહીં, માત્ર ને માત્ર આપણે ભિખારી થઈ ગયા છે. એ આપણો સંગઠન નથી એટલે ભિખારી થઈ ગયા છે.
એટલે બીજું કાંઈ હું મારા વિડીયો જોતા છે મારી વાત એક જ હોય, સંગઠિત થાવ તો જ તમારી જીત થાય. જો આ સંગઠનનું આપણે થયા એટલે ડબલ પૈસા આવ્યા, હજી 4 ગણા આની આ સંગઠનને આની આ તાકાતથી લડાઈ લડે તો આને 4 ગણા એને દેવા પડે ને એના બાપને દેવા પડે. પણ લડાઈ સંગઠનની આપણે કરવી પડે ને કોઈ ઈર્ષા પેલા છોડવી પડે. બાજુમાં સેઢા પાડોશી ભલે મારે ને એને કાંઈ લેવા દેવા ન હોય એ આપણો પ્રશ્ન છે, પણ એનામાં થાંભલો આવતો હોય તો એની હારે ઊભું રહેવાની જવાબદારી મારી તમારી બધાની આવે. જ્યાં સુધી એવી જાગૃતતા નહીં આવે ને ત્યાં, અને આપણે ખેડૂ હોય ને સીભડાની ભારી જેવા બાંધો એટલે ભેગા, અને 4 શેડા નોખા કરો ને હવ રીતે મંડે રડવા. હા, સીભડાની ભારી જેવા જ. ઈ 200 ભજીયા ને 2 મનથાના ઢેફલા. વાત કરું, અમે કેટલા વર્ષો પહેલા અહીંયા મીટિંગ લેવા હા, અહીંયા આ ગામમાં નપાણીયા ખીજડીયામાં, પણ તે જીપીપી ને આ લોકો જીપીપી ને મત આપ્યા હતા તે અહીંયા ગરબી બંધ હતી. વિચાર કરો કેટલા બજાઈ જાય છે ગામમાં, બોલો. પણ એ આપણને સંગઠિત થવા જ ન દે.